સ્વાધ્યાય 10 ની 7મી રકમ। એક માણસ રમતના મેદાનમાં અંકિત કેડી પર એવી રીતે દોડે છે કે જેથી બે ધજાના દંડાના અંતરનો સરવાળો 10 અચળ રહે। પહેલા આપણે જોઈએ કે ધારો કે એક માણસ છે, અહીંયા એને આપી નામ આપીએ। હવે જે માણસનો આ પથ આપેલો છે અંકિત કેડી પર દોડે છે। હવે કીધું છે કે બે ધજા, ધારો કે એક ધજા અહીંયા છે, એક ધજા અહીંયા છે, ઉપવલયની નાભી થશે અને એસ નામ આપીએ, એના એમ થશે C0 અને એસ ડેશ નામ આપીએ, આ નાભી બે નાભી હોય અને -C0 થશે। આ ઉગમ બિંદુ છે। હવે માણસ જે છે એ આ ધ્વજના બે દંડા છે, બંને અંતરનો સરવાળો 10 રહે છે, એટલે SP વત્તા S ડેશ P બરાબર 10 આવું આપેલું છે। હવે આ પથ છે તે માણસનો ગતિપથ છે, જે દોડે છે એ ઉપવલય થશે અને એનો મુખ્ય અક્ષ એક્સ અક્ષ છે, એટલે ઉપવલય નો ગતિપથનું જે સમીકરણ છે એ ઉપવલયનું સમીકરણ થશે। એટલે અહીંયા ઉપવલયનું સમીકરણ આપણે લખીએ તો x² / a² વત્તા y² / b² બરાબર 1 થશે। એક્સ અક્ષ એનો પ્રધાન અક્ષ છે। અહીંયા આપણે એને 1 નંબર આપીએ। આ ગતિપથનું સમીકરણ શોધવાનું છે, કીધું છે કે માણસના ગતિ માર્ગનું સમીકરણ શોધો, એટલે આ શોધવાનું છે, એટલે a² b² શોધીને અહીંયા મૂકીશું આપણે। હવે એક હિટ તો આપણને આ આપી છે। હવે આપણને ખબર છે કે અહીંયા આની બરાબર 2a થાય, કારણ કે પ્રધાન અક્ષ છે, કારણ કે SP વત્તા S ડેશ P બરાબર 2a છે। આ એક ફોર્મ્યુલા છે, માટે a બરાબર 5 થશે, એટલે a² મળી ગયો। હવે સાથે સાથે કીધું છે બંને ધજાના દંડા વચ્ચેનું અંતર 8 મીટર રહે છે, એટલે નાભી S C0 S ડેશ -C0 એની વચ્ચેનું અંતર એટલે 2C બરાબર 8 છે, માટે C બરાબર 4 છે। હવે આપણે b² ની જરૂર છે, એટલે ઉપવલય માટેની ફોર્મ્યુલા C² બરાબર a² - b² છે। a² એટલે 25, b² શોધવાનો છે એટલે b² C² બરાબર 16 મૂકી દઈએ, એટલે b² બરાબર લખી કાઢીએ। b² બરાબર આવશે a² - c², એટલે 25 - 16 આવશે, એટલે b² આપણને 9 મળશે। માટે a² બરાબર 25 અને b² બરાબર 9 ને 1 માં મૂકતા આન્સર આવશે x² / 25 વત્તા y² / 9 બરાબર, એટલે કે જે માણસના ગતિ માર્ગનું સમીકરણ આ મળશે। સ્વાધ્યાય 10 ની રકમ નંબર 8। એક સમબાજુ ત્રિકોણ છે જે પરવલય y² બરાબર 4ax માં અંતર્ગત છે। આપણને પરવલય આપ્યું છે y² બરાબર 4ax, એટલે કે એનો પ્રધાન અક્ષ x અક્ષ ઉપર છે, આ આપણું પરવલય છે। એને અંતર્ગત એક ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, ત્રણે બાજુ સરખી છે અને તેનું એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે। આ પરવલય છે એનું આ શીર્ષ છે, એ એનું એક શિરોબિંદુ છે। તો બીજા બે શિરોબિંદુ લઈ અને આપણે આ ત્રિકોણ દોર્યા છે। તો ત્રિકોણની બાજુઓના માપ શોધો। હવે આ આપણે એમ બિંદુ લઈ આને a કહીએ અને આને b કહીએ, આને L કહું, બાજુઓ આપી છે આપણે L ધારી દઈએ, એટલે આ પણ L થશે, આ L/2 અને આટલું અડધું L/2, આ રીતે આપણે ધારીએ કે ધારો કે OA જે બાજુ છે ત્રિકોણની એના બરાબર L ધારીએ છીએ। હવે સાથે સાથે જે પરવલય છે y² બરાબર 4ax એને 1 નંબર આપીએ છીએ। હવે આ કાટકોણ ત્રિકોણ બનશે, તો OM² વત્તા AM² બરાબર OA²। મારે OM² ની જરૂર છે, તો OM² આ x યામ છે ને, આપણે એના યામ શોધવાના છે। એના યામ મળી જાય અને એ યામ એટલે કે એ બિંદુ આ પરવલય ઉપર છે એના ઉપર મૂકી અને આપણે L શોધીશું। તો મારે એના યામ શોધવા માટે આ OM જોઈશે, એટલે કે એનો x યામ જોઈશે, એટલે આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કર્યો, એટલે OM² બરાબર આપણને થશે OA² - AM²। હવે OA બરાબર L ધાર્યું છે,
એટલે અહીંયા આવશે L² માઇનસ AM બરાબર L/2 છે એટલે એનો વર્ગ આવશે L²/4. સાદરૂપ આપીએ 4L² માંથી 1L² જશે એટલે 3L²/4 વધશે. આ કોના બરાબર આવશે? OM² બરાબર. માટે OM બરાબર આવશે √3L/2 આવશે. એટલે આપણને એના યામ મળી જશે. એનો x યામ થયો √3/2L અને આ જે બીજો y યામ ઊભો L/2 થયો. બિલોંગ્સ ટુ 1 કરી દઈએ. એક નંબરના સમીકરણમાં એને મૂકી દઈએ. હવે એને મૂકી દઈશું તો y² y એટલે L/2 છે એટલે y² એટલે L²/4 ઇઝ ઇક્વલ ટુ 4a 4 ગુણ્યા a ગુણ્યા x એટલે √3/2L આવું થશે. એટલે એક L અહીંથી જતું રહેશે અને અહીંયા આવશે 2 માટે L/2 બરાબર 4a √3 માટે L આપણે L શોધવાનો છે. ત્રિકોણની બાજુના માપ શોધો. L આપણે ધારેલું છે એટલે L શોધવાનો છે. માટે 8√3a એનું બાજુનું માપ થશે. અહીંયા ખૂણો 30 ડિગ્રી લઈ અને sin 30 અને cos 30 શોધીને પણ થાય, પણ આ રીત પણ સરળ છે.